જો હમણાં હું થોડીક વાર પહેલાં ગામમાં ગયો, ગામમાં બધું કામ પતાવ્યું. અત્યારે હું વ્લોગ શૂટ કરું છું ને તો તમને જો બેકગ્રાઉન્ડમાં પાછળ પડખા પડતા હોય છે સફેદ નેન જેવા, સફેદ પીળા ઉપર. હેલો મિત્રો, કેમ છો? ફરી સ્વાગત છે મસ્ત એવા નવા વ્લોગની અંદર. મસ્ત એવી આપણી દિવસની શરૂઆત થઈ ગઈ ને આજ દિવસની શરૂઆત થઈ બપોરના 12:30 વાગે. એ દિવસ ન કહેવાય, બપોર. હા, હજી તો 12:30 જ થયા છે ને. તો અત્યારે દિવસની આપણી મસ્ત એવી શરૂઆત થઈ ગઈ. અત્યારે વાગી ગયા બપોરના 12:30. શરૂઆત તો આપણા દિવસની ક્યારની થઈ ગઈ હતી, પણ વ્લોગ મેં અત્યારે ચાલુ કર્યો છે. 12:30 થયા ને આપણે બપોર થઈ ગયા. હા બરાબર. મેં ઘડિયાળ જોઈને વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. પહેલાં મેં ઘડિયાળમાં જોઈ લીધું અને પછી મેં વ્લોગની શરૂઆત કરી. તો બસ હું ક્યારના મારા વાળ છે ને સેટ કરતો હતો તો વાળ જોઈએ પછી મારા વાળ નીકળી છે ને જન્મથી જ આવા વાળ છે, એ કોઈ કરાવે બરાવે કાંઈ નથી. તો મારા વાળ એટલા મને હેરાન કરે ને નીકળી વાળ. તો પછી મેં વિચાર્યું હમણાં થોડાક દિવસ કપાવત નથી વાળ, થોડોક લાંબા થતો એટલે બરોબર ઓટોમેટિક એની રીતના બરોબર થઈ જાય. અત્યારે થોડા ઘણા નીકળી. હમણાં ફેશન આવી છે ને કરલી વાળની, એટલે મારા વાળે આગળથી ઉપરથી વાળ નથી, ઉપરથી થોડાક આમ હરખા છે, આમ સ્ટ્રેટ. આ સાઈડ આવે ને આગળ તો થોડાક કરલી થઈ જાય વાળ. હમણાં થોડાક દિવસથી જો ઇન્સ્ટાગ્રામની અંદર આપણે કોમેડી વિડીયો કોઈ આવતો નથી, તો જે આપણે કોમેડી વિડીયો બનાવવાનું બાકી છે. મારું કેવું હોય ખબર, મને જ્યારે એવું મન થાય ને કે આજે કોમેડી વિડીયો આપણે બનાવી નાખીએ તો એક હારે હું 10-20 કોમેડી વિડીયો બનાવું. બોલો તો બનાવે એક દિવસમાં એટલા બધા કોમેડી વિડીયો. હવે તો ખાલી લિપસિંગ કરવાની જેમ, પણ તો એટલા બધા વિડીયો બનાવી નાખું, 10 વિડીયો 20 વિડીયો એવી રીતના બનાવી નાખું એક દિવસના. તો ખાલી અમુક ટાઈમે મારો મૂડ ઓફ હોય, મને એવું થાય ને કે જો વિડીયો બ્લોગ કાંઈ બનાવવું નથી, તે હાવ એકદમ ઇન્સ્ટાગ્રામ હાવ ઠપ થઈ જાય. યુટ્યુબે એકદમ કાંઈ નો પોસ્ટ કરું ને ઇન્સ્ટાગ્રામમાં એવું જો વચમાં મેં મારું મૂડ એટલું બધું સારું હતું, મજા આવતી ને, તો ઇન્સ્ટાગ્રામની અંદર મેં કેટલી બધી કોમેડી રીલ્સ મૂકી દીધી, શૂટ કરી. હમણાંથી મેં કાંઈ બનાવ્યું નથી. કાલ રાતના મેં છે ને એક વિડીયો અપલોડ કર્યો હતો. એ હું દુકાન બેઠો હતો ને રઠે ગઠે એમનો વિડીયો બની ગયો હતો. તો આ વિડીયો મસ્ત બન્યો. તેવું ખાલી એમનો જોતો હતો કે મેં 2-3 દિવસથી કેટલા બધા દિવસ થઈ ગયા છે, કદાચ અઠવાડિયો થઈ ગયો છે. મેં તો અઠવાડિયાથી મેં કોમેડી રીલ્સ બનાવી નથી. મારો હાથ દુખી ગયો યાર. આમ સપોર્ટ લેવો પડશે થોડો. તો છે ને 2-3 દિવસથી બહુ ભૂલાઈ જઈશ. ભૂલાય બહુ વારે જાય. તો છે ને અઠવાડિયાથી મેં કોમેડી રીલ્સ બનાવી નથી. તો મેં કીધું હાલો કોમેડી રીલ્સ આપણે બનાવી નાખી, 4-5 બનાવી નાખી, બહુ વધારે નહીં. પણ કોઈ મેં સેવ કરીને રાખી નથી હજી. તો પછી મેં વિચાર્યું બનાવું તો કેમ કોમેડી રીલ્સ બનાવું, પણ પછી હું છે ને ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ લઈ અને પછી હું બનાવી જે મસ્ત એવી લાગશે ને એવું બનાવી નાખી. પાછળ ઘરે બેકગ્રાઉન્ડમાં દોરી હવે આવતું જ ભલે આવતું, બીજું તો શું કરશું. અને લાગ્યા ક્યાંથી હવે જો ચોમાસું પતવા એવું જો હવે આવી ગયો સીધો ઉનાળો. પાછો આ વખતે બે ઉનાળા, શિયાળો 1, ઉનાળા 2, ચોમાસું કઈ. હમણાં આ મહિના પછી ઓલા મહિનામાં 3 મહિનો આવી જશે ઓગસ્ટમાં. ત્યારે કદાચ હે શંકર ભગવાનનું પ્રાર્થના કરું છું વરસાદ દેજો અમરેલીમાં વરસાદ પડ્યો, પણ આમ મીડિયમ પડ્યો, બહુ આમ જોઈએ એટલો બધો વરસાદ પડ્યો. અમરેલી જિલ્લામાં કેટલો બધો વરસાદ પડી ગયો, ત્યાં તો નદી બધું છલકાઈ ગયું, પણ અમરેલી ગામની અંદર થોડોક જ વરસાદ પડ્યો. એટલે શંકર ભગવાન શ્રાવણ મહિનામાં થોડોક વરસાદ દેજો તો પ્રાર્થના કરું છું. થોડી ઘણી કોમેડી રીલ્સ આપણે બનાવી નાખી. કોમેડી રીલ્સમાં ખાલી એમ તો હું અમારું પોતાનું કોન્ટેન્ટ કે એવું કંઈ બનાવીને કરતો નથી, એમાં તો બહુ મગજમારી બહુ વાર લાગે. પણ લિપસિંગ કરવા નહીં ને એ કરી નાખી. એ બધા તમે લોકોએ જોયા જશે મારી ઇન્સ્ટાગ્રામની અંદર મારા વિડીયો. જે ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો કરે છે એ લોકો મારા રોજ ડેલી મારા કોમેડી વિડીયો જોતા જાય છે. કોઈક વાર હું એકલો બનાવતો હોય, કોઈક વાર રવિવાર હોય ત્યાં આરતી નવરી હોય હું ને આરતી અમે 2 બનાવી એવી રીતના. કોઈક વાર હું મમ્મી બનાવી વિડીયો. બધાએ તમે વિડીયો જોઈ જ લીધા છે. જે મને પહેલેથી ફોલો કરે છે ને ઇન્સ્ટાગ્રામની અંદર એ બધાને ખબર જ હશે. નવા હશે ને જે મને ફોલો કરતા હોય છે એ લોકોને નહીં ખબર હોય. તો જેણે મને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો ન કર્યો હોય ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી નાખજો. અને આ યુટ્યુબ અંદર પણ જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ પણ ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી નાખજો. જાઉં છું એક કામ પતાવ્યું, પૈસા પડી ગયા તો અત્યારે કામ છે હું પતાવવા જાઉં છું. હમણાં હું થોડીક વાર પહેલાં ગામમાં ગયો, ગામમાં બધું કામ પતાવ્યું. પછી હું ઘરે બી આવ્યો. પછી ઘરે ઘડીક ફોન જોયું, 1-2 રીલ્સ આમ જોયું તો રીલ્સ કોઈ બરોબર આવી નહીં, કોમેડી રીલ્સ એક શૂટ કરીને પછી હું ગામમાં આવી ગયો. તો ગામમાં કામ પતાવીને પછી ઘડીક જોતો હતો કે રીલ્સ કે આપણો મેળ આવ્યો નહીં બનાવવાનો,
રીલ્સે કોઈ જોડે નહીં, મેં કોઈ સેવ નથી કરી. પછી જમવાનો ટાઈમ થયો પછી મેં પપ્પાને હવે અત્યારે જમવા મોકલ્યા હતા. હું દુકાન ઘડીક બેઠો તો ખાલી એક રીલ બની અને એક રીલ મેં અપલોડ કરી નાખી. વાવમાં હું રીલ બનાવું કાલથી છે ને, હું રીલ છે ને સેવ કરી નાખી. જે બનાવવાની હોય ને 3 કે 4 કે જે હોય જેટલી બનાવવાની એટલી હું સેવ કરી નાખી, પછી હું રીલ્સ બનાવી. એટલે મારો ટાઈમે બચે અને ફટાફટ રીલ્સ પણ બની જાય એવી રીતના. તો અત્યારે તો હવે આપણે દુકાને બેઠા છીએ. હવે આપણે ઘડી દુકાન રહેવાનું છે. આજ છે આપણું શેડ્યુલ. તો દુકાને આપણો પપ્પા આવશે નીચે જમીન, પછી આપણે જવું જમવા. તો ત્યાં સુધી અત્યારે હું વ્લોગ શૂટ કરું છું ને, તો તમને જો બેકગ્રાઉન્ડમાં પાછળ પડઘા પડતા હોય છે સફેદ નેન જેવા, સફેદ પીળા ઉપર. જો એમાં મોબાઈલમાં કંઈ ખરાબ નથી. એનું કારણ એ છે કે જો પાછળ વ્હાઇટ કલરની પીળા કલરની લાઇટ છે ને, અને મેં પીળું ટી શર્ટ પહેર્યું છે, વ્હાઇટ પીળું ઉપર મેચિંગ થઈ જાય ને, એટલે કદાચ કેમેરામાં પડઘા પડતા હોય છે. બાકી કેમેરો તો આપણો નવો જ છે. ફાઇનલી દુકાનથી એવો ફ્રી થઈ ગયો અને જો આપણે સીધા આવી ગયા ઉપર ચા નાસ્તો કરવા. ચા હવે કપમાં લીધી પણ થોડી ઘણી ઠરી ગઈ છે. રોજ હું છે ને વાટકામાં ચા પીવું, પણ અત્યારે જો મેં કપમાં લીધી. ખબર નહીં મને કપમાં પીવાનો શું શોખ જાગ્યો, ઠરી ગઈ થોડી ઘણી. તો ફટાફટ હવે આપણે ચા નાસ્તો કરી નાખી. અને ચા નાસ્તો કરતાં કરતાં તારકભાઈને કહું જોઈ કે કોને મારી જેમ ટેવ છે ચા નાસ્તો કરતાં કરતાં કે જમતા રાતના કે બપોરે કે તારકભાઈ જોઈને ટેવ હોય. મને તો ટેવ પડી ગઈ. પહેલાં મને ટેવ હતી નહીં, પણ હવે મને ટેવ પડી ગઈ છે તારક બધા જોવાની એમ. બાકી પહેલાં મને કંઈ ટેવ પહેલાં તો છે ને ચા નાસ્તો કરીને ઊભો થઈ જતો. તો ટીવીમાં તારક બધા ચડાવતો, પણ હવે જો ટીવીને ચાલુ કરું, રિમોટ હાથમાં લેવાની નો મજા આવે. કરતાં ફોન હોય સીધું યુટ્યુબ ચાલુ કર્યું, સીધું તારક મહેતા ચાલુ. હવે ફટાફટ આપણે ચા નાસ્તો કરી નાખીએ અને પછી ચા નાસ્તો કરતાં કરતાં હવે ઘડી તારક મહેતા જોયું. કોને મારી જેમ ટેવ છે ને તારક મહેતા જોવાની, એ આજે કોમેન્ટ કરી નાખજો. હવે કોઈ કોમેન્ટ નથી કરતો. એ બસ હવે બ્લોગને કરીએ એન્ડ. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચા ઠરી ગઈ, ચા પી લઈ. હલો, બાય બાય.